રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે। ધોરાજી શહેરની વાત કરીએ તો ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ વરસાદના કારણે ધોવાઈ ગયા છે અને ખાડા પડી ગયા છે। રસ્તા પર વાહન ચાલકોને વાહન લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે। રસ્તાનું ધોવાણ થતાં રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રસ્તા બનાવતા સમયે જે મેટલ અને કાંકરી ઉપયોગમાં લેવાય છે અને તેની પર ડામર પાથરવામાં આવે છે તે ડામર ધોવાઈ ગયું છે, જેના કારણે હવે કાંકરીઓ બહાર આવવાથી વાહનો સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે। ત્યારે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે રસ્તાઓ તો જાણે જોયા હોય તો મગરમચ્છની પીઠ સમાન બનેલા હોય તેવા લાગી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જોકે ભારે વરસાદને કારણે શહેરભરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે। ધોરાજીના ચકલા ચોક, 3 દરવાજા, વોકળા કાંઠા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શહેરભરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી છે। જોકે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠેલા જોવા મળી રહ્યા છે। ભૂગર્ભ ગટરની કુંડીઓ અને વોકળાની સફાઈ ન થઈ હોવાને કારણે શહેરભરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જોકે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ રોડ રસ્તા બાબતે રાજકારણ રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। વહીવટદારના શાસનમાં રસ્તાના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો પણ લાગી રહ્યા છે। રસ્તાઓ એટલી હદે બિસ્માર બની ચૂક્યા છે, રસ્તામાં ખાડાઓ પડ્યા છે કે ખાડામાં રસ્તો છે તે સમજવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। રોડ રસ્તાની પરિસ્થિતિ તો આજે ધોરાજીની પબ્લિક બધી વાકેફ જ છે રોડ રસ્તાથી કે નગરપાલિકામાં 1.5-2 વર્ષ ત્યાં ચીફ ઓફિસર હસ્તક છે શાસન બધું, અને ડેપ્યુટી કલેક્ટર, ચીફ ઓફિસર અવારનવાર બધા એરિયામાંથી માણસો જઈને રજૂઆત કરે છે, લેખિત આપે છે। ધારાસભ્ય ભાજપના છે, સંસદ સભ્ય ભાજપના છે, કોઈ ક્યાંય ડોકું કાઢતું નથી। પબ્લિક એવડી હેરાન છે, વાહનો વાળા એવડા હેરાન છે, સ્કૂલના વાહન વાળા એવડા હેરાન છે। છોકરાઓની પરિસ્થિતિ બધાની એવી છે કે ખાડામાં સ્કૂલ બસ કે સ્કૂલ વાન કે ગમે ક્યાંય પલટી મારે તો જાનહાનિનો મોટો ભય છે। અત્યારે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે। ધોરાજી નગરપાલિકામાં સરકારશ્રીનો વહીવટ ચાલે છે। જે અગાઉ ગેરંટી પીરિયડમાં જે રોડ રસ્તા હતા એ ખરાબ થઈ ગયા છે। પહેલા વરસાદે ખરાબ થઈ ગયા, કોઈ તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી। માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસો આપીને સંતોષ માને છે, જેથી કરીને કાયદેસરના પગલાં લેવાતા નથી। કાયદેસરના પગલાં લેવાય તો ગેરંટી પીરિયડમાં કાંઈક કામ સારું થાય। શું કહેશો, રોડ રસ્તાની સ્થિતિ કેવી છે? અત્યારે ભયંકર રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે। ગમે ત્યારે ગમે ત્યાં જોવો તો રોડ રસ્તામાં ખાડા છે। અત્યારે બાળકોને ભણવા જવામાં મુશ્કેલી પડે, અને વહીવટદાર છે તો વહીવટદાર કાંઈ પગલાં લેતા નથી। પગલાં ન લેવા માટેનું કારણ બીજેપીની સરકાર છે અત્યારે, એના વહીવટદારમાં બીજેપીના અધિકારીઓ હોય અને જે કોન્ટ્રાક્ટરો છે એ પણ બીજેપીના મળતિયા માણસો હોય, એટલે જેથી કરીને ખાલી નોટિસ આપે, ખાલી આપવા ખાતર પગલાં કોઈ પણ જાતના લેતા નથી। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજી નગરપાલિકામાં રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે, તે અંગે અમોએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીનું પણ ધ્યાન દોરેલ છે, અને આ રસ્તાઓ તાત્કાલિક લોકોની સુવિધામાં સારા થાય તે માટે નગરપાલિકાને પણ અમે સૂચના આપી છે, ચીફ ઓફિસરને અને વહીવટદારને પણ આપી છે। 1 વર્ષ પહેલાં, 1.5 વર્ષ પહેલાં નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું, અને તેના સમયે જે કાંઈ પણ રોડ રસ્તાના કામ થયેલ છે તે નબળા થયેલ છે। તેના કારણે આ 1 વરસાદમાં પણ ધોરાજી નગરપાલિકામાં જે રોડ રસ્તા છે તે ખરાબ થયેલ છે, ખાડા થઈ ગયેલા છે, અને તેના કારણે જે તે શાસનના
નગરપાલિકામાં શાસન હતું કોંગ્રેસનું અને તેના મળાતિયાઓ દ્વારા જે પણ રોડ રસ્તા બનાવનાર કંપની હોય કે કોન્ટ્રાક્ટર હોય તેની સાથે સાંઠગાંઠ રાખી અને રોડ રસ્તાનું કામ નબળું થયેલ છે અને તે માટે અમોએ સૂચના આપેલ છે કે તાત્કાલિક લોકોની સુવિધામાં સારા રસ્તા થાય અને કમ્પ્લીટ થાય તે માટે ચીફ ઓફિસરને અને વહીવટદારશ્રીને કીધું છે. વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.